તો રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન દિવસે ને દિવસે વધુ ઉગ્ર બની રહ્યું છે। ત્યારે રૂપાલાની ટિકિટ રદ કરી ઘરે બેસાડવા માટે ક્ષત્રિય સમાજ ઘરની બહાર આવી ગયો છે। તો ગુજરાતભરમાં ગઈકાલે 6 એપ્રિલે ક્ષત્રિય સમાજના લોકો રોડ પર ઉતરી આવ્યા હતા। આ વચ્ચે જ કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા મારફતે ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય ગાંધીનગર કમલમનો ઘેરાવ કરવાની જાહેરાત કરી છે। ત્યારે 9 એપ્રિલના રોજ કમલમનો ઘેરાવ કરવામાં આવશે, જેમાં તેમણે ભાજપના કાર્યાલય પર કેસરિયા ઝંડા અને મજબૂત દંડા સાથે સમાજને આવવા માટે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ આપવામાં આવશે એમ પણ જણાવવામાં આવ્યું છે। હવે નિર્ણાયક લડાઈનો સમય આવી ગયો છે કે તમામ ક્ષત્રિયોને આપણા સમર્થકો તૈયાર થઈ જાઓ। આપણે ગુજરાત પ્રદેશ ભાજપાનું કાર્યાલય એટલે કમલમ ગાંધીનગર ટૂંક સમયમાં ભેગા છે અને જેટલા પણ ક્ષત્રિયો છે અને સમર્થકો છે તમામને મારી વિનંતી કે આપણે કેસરિયા ઝંડા અને મજબૂત દંડાના સાથે કમલમે પહોંચવાનું છે। જેને જે સમજવું એ સમજે, રજૂઆત તો રજૂઆત, ઘેરાવ તો ઘેરાવ, ધરના પ્રદર્શન તો ધરના પ્રદર્શન, જેને જે સમજવું એ સમજે, જેને જે ભાષામાં જવાબ જોઈએ એ ભાષામાં જવાબ હવે આપવા માટે આપણે સૌએ ગાંધીનગરમાં ભેગા થવાનું।